નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં ગણિત વિષયની આપણી બોર્ડની એક્ઝામ જે મિત્રો લેવામાં આવેલી છે તેના પ્રશ્નપત્રનું મિત્રો સોલ્યુશન જોઈએ। વિભાગ નંબર એનું સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો મોકલી શકીએ। મિત્રો વિભાગ નંબર એ છે જેની અંદર તમે જોશો પહેલો પ્રશ્ન છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 હોય તો તેનો ઉકેલ ખાલી હોય। તો અહીંયા મિત્રો ઉકેલ જે મળે છે એ માત્ર ને માત્ર 1 મળે છે, એટલે કે એક ઓપ્શન સાચો છે, એ ઓપ્શન આપણો સાચો છે। બીજું છે, જો ખાલી થાય તો દ્વિઘાત સમીકરણ એ x² + bx + c = 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય તો જવાબમાં આવે છે મિત્રો બી। જો બી લખેલું હશે તો તમારો જવાબ સાચો છે। ત્રીજું, કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16 અને 22 માટે સામાન્ય તફાવત ખાલી છે તો અહીંયા મિત્રો સામાન્ય તફાવત ડી શોધવાનો છે, તો જવાબમાં આવે છે 6, એટલે કે સી ઓપ્શન આપણો સાચો બને છે। ચોથું છે, બિંદુઓ 0, 5 અને -5, 0 વચ્ચેનું અંતર તો ખાલી છે, તો અહીંયા મિત્રો જે -5 અને 0 વચ્ચેનું અંતર છે એ આવે છે બી, બરાબર। તો આપણો બી ઓપ્શન સાચો બનશે। પાંચમો છે, sin² θ - tan² θ બરાબર ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવે છે બી, એટલે કે 1, બરાબર। છઠ્ઠું છે, કોઈ માહિતી માટે અહીંયા મિત્રો x = 25 અને z = 25 તો m બરાબર શું આવે, તો m બરાબર આવશે 25, બરાબર। હવે અહીંયા મિત્રો ખાલી સ્વરૂપે કેટલાક પ્રશ્નો આપેલા છે, જેમાં જોઈએ 3 + 2 વર્ગમૂળ 5 એ ખાલી સંખ્યા છે, તો મિત્રો કેવી સંખ્યા છે, અસમય। આઠમું છે, દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7ના શૂન્યનો સરવાળો, તો મિત્રો જવાબમાં આવે છે 3/4, તો 3/4 લખેલું છે તો તમારો જવાબ સાચો। નવમું છે, એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા, તો એક સિક્કાને 3 વખત ઉછાળવાનો છે, શક્ય પરિણામ કેટલા મળશે, 8 મળશે, બરાબર। તો 8 ઓપ્શન આપણો સાચો છે। tan θ cot θ બરાબર જવાબમાં આવે છે 1, તો આપણો અહીંયા 1 જવાબ સાચો રહેશે। 11મું છે, વર્તુળને વધુમાં વધુ ખાલી સમાંતર સ્પર્શક હોઈ શકે, તો વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક હોઈ શકે। મિત્રો 12મું છે, એનો જવાબ આપણે મિત્રો અહીંયા પ્રશ્ન પૂછેલો છે -2 -3 0 1 3 2 7નો મધ્યસ્થ ખાલી છે, તો અહીંયા મિત્રો એનો મધ્યસ્થ થાય છે 1। હવે ખરા ખોટા છે 13 થી 16, બરાબર પ્રશ્નોના। 13મો છે, 17, 23 અને 29નો ગુસા 1 છે, તો અહીંયા મિત્રો સાચો ઓપ્શન છે, કારણ કે અહીંયા અવિભાજ્ય સંખ્યા છે 17, 23 અને 29, એટલા માટે એનો ગુસા 1 જ થશે। 14મું છે, આકૃતિમાં કોઈ બહુપદી y = pxનો આલેખ આપેલ છે, આ કિસ્સામાં pxના શૂન્યની સંખ્યા 2 છે, તો અહીંયા મિત્રો જવાબ કેવો આવશે, આપણો ખોટો, બરાબર, ખોટો જવાબ છે। 15મું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય, તો આ વિધાન પણ કેવું છે, ખોટું છે। 16મું છે, અશક્ય ઘટનાની સંભાવના 0 છે, તો મિત્રો અશક્ય ઘટના હોય અને એની સંભાવના હંમેશા કેવી હોય, 0 હોય છે, બરાબર મિત્રો। એના પછી મિત્રો જોઈશું અહીંયા તમને આપેલો છે 17મો a 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં, તો આ મિત્રો જે છે એ શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી છે। 18મો છે, વર્તુળની અંદર આવેલા બિંદુઓમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે, તો મિત્રો એક પણ સ્પર્શક મળતો નથી, એટલે કે 0 સ્પર્શક મળી છે। 19મો છે, પાસાને એક વખતના ઉછાળતા 6નો અંક ન મળે તેની સંભાવના, તો મિત્રો અહીંયા 6નો અંક ન મળે એની સંભાવના કેટલી છે, 5/6। 20મો છે, પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનો છે, તો મિત્રો મધ્યક તમે જો શોધશો તો જવાબમાં આવે છે 6, બરાબર, 6 આપણો જવાબ સાચો છે। યોગ્ય જોડકા જોડવાના છે મિત્રો, અહીંયા 21મું છે, અર્ધગોળાકાર વર્તુળાકાર આકારનું ક્ષેત્રફળ, તો થશે 2r²। 22મું છે, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ, તો થશે πr² h। 23મું છે, મિત્રો અહીંયા જે થીટા ખૂણાવાળા વર્તુળના ચાપની લંબાઈ, તો સી જવાબ આવશે, અને વર્તુળનું પરિઘ તો એના માટે છે
પાઈ ડી, બરાબર. તો આ રીતે તમારું પેપર હતું મિત્રો. આપણે એ ઓપ્શન જોયો, જે વિભાગ નંબર એ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બીનું પણ જોઈશું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.